જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. એક વખત શ્રી વલ્લભ દ્વારિકામાં શ્રીમદ ભાગવતજીની કથા કહી રહ્યા હતા. શ્રોતા વર્ગમાં દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ મેઘનજી, ગોવિંદ દુબે, રાણા વ્યાસ, રામદાસજી અને ભાવુક વૈષ્ણવ પણ ત્યાં હતા. આ સમસ્ત વૈષ્ણવો આપ શ્રીના મુખારવિંદથી ભાગવતજી પર, તેમાં શ્રી કૃષ્ણની દિવ્ય લીલા પર વચન સુધાનું પાન કરી અને ભગવત રસાવૃષ્ટ થઈ રહ્યા હતા. તે સમયે અચાનક કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને ધીરે ધીરે વરસાદ વરસવાનું શરૂ થયું. ત્યારે શ્રોતા વૈષ્ણવોએ વિવેક તથા ગુરુની આમન્યા રાખી સહેજ પણ ચલિત થયા નહીં. પરંતુ ત્યારે આપશ્રીએ વિચાર્યું કે આ સમસ્ત વૈષ્ણવો આપશ્રીના મુખારવિંદથી ભાગવતજી પર વચનસુધાનું પાન કરી ભગવત રસાવૃષ્ટ થઈ રહ્યા છે. પણ જો વરસાદનું જોર વધશે તો શ્રોતા વૈષ્ણવના હૃદયમાં ઉમગેલા ભગવત રસમાં વિક્ષેપ પડશે. તેથી આપના સામર્થ્ય બળથી આપે અમુક વિસ્તારમાં વરસાદને રોકી રાખ્યો. તે વખતે શ્રોતા વૈષ્ણવને આપના સહજ સુંદર સ્વરૂપના દર્શન થઈ રહ્યા હતા. કારણ કે આપનું સર્વોત્તમજીના 108 નામોમાંથી 40મું નામ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવકઃ ચરિતાર્થ કરી રહ્યા હતા. પરંતુ પેલા મેઘને તો આપ સાક્ષાત અગ્નિ સ્વરૂપ છો તેવા દર્શન થયા છે. તેથી ભયભીત થઈ એટલા વિસ્તારમાં વરસવું છોડી અન્યત્ર વરસવા લાગ્યા. જેમાં 84 વૈષ્ણવમાં 77મી વાર્તામાં સુંદરદાસજી માધોદાસજીની વાર્તામાં પેલો પીર, જેને બ્રહ્મસંબંધ થયા પહેલાં પિતાની આજ્ઞા હતી, તેથી માધોદાસ રોજ બોલાવતા ત્યારે તે પીર આવી માધોદાસના ઘરે પધરાવેલા દર્શનીય ઠાકોરજી સન્મુખ ધરેલો ભોગ ખાઈ જતો. એક કણિકા પણ છોડતો નહીં. તે વાતમાં પીરની વાત ગુપ્ત રાખી અને તેણે એક વખત સુંદરદાસજીને કહી દીધું કે અમારા તો દર્શનીય ઠાકોરજી છે, છતાં પણ બધો ભોગ આરોગી જાય છે, જ્યારે તમારે તો જેમનો તેમ ભોગ પડ્યો રહે છે. આ વાત જ્યાં શ્રી વલ્લભે જાણી ત્યારે શ્રી વલ્લભે આપની ઉપસ્થિતિમાં માધોદાસને ભોગ ધરાવવા ન કહ્યું. તે વખતે પેલો પીર આવ્યો, પરંતુ તેણે શ્રી વલ્લભમાં અગ્નિ સ્વરૂપના દર્શન થતાં તે બળવા લાગ્યો. છતાં પણ કરુણા કરી શ્રી વલ્લભે ફરી અહીં નહીં આવવાની શરતે તેને જવા દીધો. તેથી જ પુષ્ટિ માર્ગમાં જે કોઈ અવરોધ ઊભો કરે છે તેને શ્રી વલ્લભ અગ્નિરૂપે દેખાય છે. પણ વૈષ્ણવો માટે તો શ્રી વલ્લભ સહજ સુંદર જ છે. તેથી જ એક ધોળ પ્રચલિત છે કે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દેવીઓનો તાપ નશાવ્યો. એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી ગુસાઈજીનું નામ શ્રી વલ્લભની દ્રષ્ટિ વૈષ્ણવોના સગા સંબંધી પ્રત્યે પણ કેવી અમોધ હતી તે સંદર્ભમાં 3 પ્રસંગ ટૂંકમાં વર્ણવ્યા છે. જેમાં પ્રથમ તો 84 વૈષ્ણવમાં 59માં સેવક નારાયણદાસ લુહાણા, જેમને બાળપણમાં 5 વર્ષની ઉંમરે આખા શરીરે ફોડલા નીકળેલ છે. 10 વર્ષના થયા ત્યાં સુધીમાં અનેક વૈદ્યથી ઔષધ કરાવ્યા, છતાં ફોડલા તો ના જ ગયા, પણ હવે તેમનું શરીર પણ સુકાઈ ગયું. તે વખતે કોઈથી જાણ્યું કે કોઈ મહાપુરુષ જેમને માયાવાદનું ખંડન કર્યું છે તે પધાર્યા, તેથી તેમની પાસે જઈ વિનંતી કરી જુઓ. તરત તેમનો પિતા નારાયણદાસ પાલખીમાં રાખી 1000 રૂપિયા ભેટ ધરવા સાથે લઈને ગયો. ત્યારે શ્રી વલ્લભ ખીજ્યા અને કહે કે શું અમે વૈદ છીએ કે ફોડલા મટાડી દઈએ? અને તારા 1000 રૂપિયા અમારા કામના નથી. અમે તો અમારા સેવકની જ ભેટ સ્વીકારીએ છીએ. પછી ભલે દેવી જીવ જાણી નારાયણદાસના છાતી અને મસ્તક પર આપના ચરણ પધરાવી ક્ષણવારમાં નિરોગી કરે છે. હવે તેનો પિતા 1000 રૂપિયાની થેલી ત્યાં જ રાખી અને જતો રહ્યો.
પછી તે નારાયણદાસ શ્રી વલ્લભના મુકામે આવી શરણે આવે છે. ત્યારે શ્રી વલ્લભની આજ્ઞા થવાથી તળાવમાં સ્નાન કરી અને નામ આપે છે. તેથી જ શ્રી વલ્લભે નારાયણદાસજીને ફક્ત નામ સંભળાવ્યું, પણ બ્રહ્મસંબંધ ના કરાવ્યું. કારણ કે જ્યારે નારાયણદાસના છાતી અને મસ્તક પર આપના ચરણ પધરાવ્યા, તે જ ક્ષણે જ આપે સઘળો પુષ્ટિ ધર્મ ધરી દીધો હતો. હવે શ્રી વલ્લભ નારાયણદાસને 1000 રૂપિયાની થેલી પાછી લઈ જવાની આજ્ઞા કરે છે. ત્યારે નારાયણદાસ કહે છે કે વિનંતી કરતા કહે છે કે મારા તરફથી આ ભેટ સ્વીકારો. ત્યારે શ્રી વલ્લભ કહે, તારી તો ઘણી ભેટ સ્વીકારીશ, પણ તારા પિતાનું દ્રવ્ય દેવી નથી. બીજો પ્રસંગ 84 વૈષ્ણવમાં 70મી વાર્તા કનૈયાલાલ ક્ષત્રિય જે તેમના મામા સાથે ગિરિરાજજીની પરિક્રમાની ઈચ્છાથી જાય છે. ત્યાં ગિરિરાજજીના દર્શન કરતા બાવરા થઈ જતા તેમની માતા ત્યાં આવી સદુ પાંડેજીની સલાહથી શ્રી વલ્લભ પાસે જતા શ્રી વલ્લભ કનૈયાલાલને દેવી જીવ જાણી હાથમાં જળ લઈ વેદમંત્ર ભણી છાંટતા જ કનૈયાલાલનું સ્વાસ્થ્ય સુંદર થઈ જાય છે. આ કનૈયાલાલને બ્રહ્મસંબંધ આપે છે. તે વખતે આ કનૈયાલાલની માતા ભલે દેવી નથી, પણ સરળ અને ભોળી છે, તેથી તેને નામ સંભળાવે છે. ત્યારે કનૈયાલાલની માતા શ્રી વલ્લભને 1000 રૂપિયાની ભેટ કરે છે અને ઉપરાંત વિનંતી કરે છે કે મહારાજ, મારી પર બહુ મોટી કૃપા કરી. આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો. એકવાર મારા ઘરે પધારો. આપને ઘણી ભેટ ધરવી છે. અને જ્યારે તે કનૈયાલાલની માતાનું મૃત્યુ થાય છે, તો શ્રી વલ્લભે નામ શ્રવણ કરાવેલું તેટલાથી જ ભવપાર થઈ જાય છે. ત્યારે આનાથી વિરુદ્ધ એક પ્રસંગ 84 વૈષ્ણવમાં 22મી વાર્તા પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષના પ્રસંગમાં આવે છે. આ બંને જ્યારે આગ્રાના રાજઘાટ પર પોતાના ઘરની બારી પાસે બેઠા હતા, ત્યારે માર્ગમાં શ્રી વલ્લભ પર દ્રષ્ટિ પડતા દોડતા બહાર આવી અને દંડવત કરતા શ્રી વલ્લભના ચરણોમાં પડી જાય છે. શ્રી વલ્લભ બંનેને દેવી જીવ જાણી શરણે લે છે. ત્યારે સેવા પધરાવવા વિનંતી કરે છે. ત્યારે શ્રી વલ્લભ આજ્ઞા કરે કે તમારી બંનેની માતા તમારા પુષ્ટિ ધર્મનો વિરોધ કરશે, કારણ કે આપની દ્રષ્ટિ અમોઘ છે. ત્યારે આ બંને સ્ત્રી પુરુષ વિનંતી કરે છે કે અમારી બંનેની માતાઓ અમારી ઉપર ખૂબ જ સ્નેહ રાખે છે. ત્યારે છેવટે શ્રી વલ્લભ ભાવિ પ્રસંગનો ઉલ્લેખ કરતા આજ્ઞા કરે છે કે તમારે બંનેની માતાઓના અકાળ મૃત્યુ નિમિત્તે તમારા પર કલંક આવશે. ત્યારે તમે ગંગા સ્નાન કરવા નિમિત્તે નીકળો ત્યારે અડેલ આવજો, પછી તમને સેવા પધરાવી દઈશ. પછી એ બંને તો બ્રહ્મસંબંધી થયા. પછી તે બંનેની માતા હવે બંનેના કંઠમાંથી કંઠી ઉતરાવવા અનશન કરે છે. પણ હજારો જન્મોથી વિખૂટા પડેલ જીવ જ્યારે પોતાના મૂળ ધણી થઈ ગયા પછી હવે તો માથાના સાટે પણ કંઠી કેમ ઉતારી શકે? છેવટે તે બંને માતાઓ રાત્રિએ ઘરમાં કૂવામાં પડી આત્મહત્યા કરી લે છે. પછી જ્યારે આ બંને શ્રી વલ્લભ સન્મુખ થાય છે, ત્યારે આ બંને માતાઓ નામ પણ પામી ન હોતી છતાં પણ શ્રી વલ્લભ તે વખતે આજ્ઞા કરતા કહે છે કે બંને આસુરી જીવ હતા, પરંતુ તમે વૈષ્ણવ થયા તેથી તેમની સદ્ગતિ થઈ ગઈ. તેથી જ શ્રી વલ્લભના સેવકનો સંગ પણ નિષ્ફળ જતો નથી. તેથી જ આ ચિત્રમાં દર્શન થાય છે તે મેઘ હોય કે પેલો પીર હોય કે પછી વૈષ્ણવના જીવમાં પ્રતિબંધ લાવનાર તેમના સગા સ્નેહી હોય, તેઓ પણ શ્રી વલ્લભના અગ્નિ સ્વરૂપની ઝાંખી થતાં જ વિખરાઈ જાય છે. શ્રી વલ્લભાધીશ કી